હવે નીરુબેન, આપને બધાને ખબર જ છે, જ્યારે આપણા સ્ટાફની ઘટ હતી આપણી શાળામાં, ત્યારે ગામ લોકોએ સ્ટાફની ઘટ વર્તાવા નથી દીધી. ગવર્મેન્ટ તો ક્યારે ભરતી કરે એનું નક્કી ન હોય, બીજા સોર્સ આપણે જ ઊભા કરવા પડે. અને આ ગામ એવા સોર્સ ઊભા કરે છે. કોઈ સ્ટાફની ઘટ આવવા નથી દીધી. નીરુબેન છે, એવા તો ઘણા નામ છે, જે વાત કરીએ તો ઘણો સમય લાગે એમ છે, પણ બેન હાજર છે તો બેને 2-3 વર્ષ ઇંગ્લિશની અંદર ખાસી એવી મહેનત કરી છે અને નિષ્કામ સેવા, કોઈ અપેક્ષા વગરની, અને ખૂબ જે શાળાને જ્યારે જરૂર હતી ત્યારે બેન ઊભા છે. એટલે બેન તમે એક એવોર્ડ આપી દેવા. આમ તો આ એવોર્ડનું નામ વિરાટ કોહલી એવોર્ડ છે, બરાબર? ખબર ને વિરાટ કોહલી કેને કહેવાય? રમવા માટે નહીં, ગ્રાઉન્ડ ઉપર એગ્રેશન, બરાબર ને? પછી સામે અમ્પાયર હોય તો એને નિર્ણય બદલવા ઓલું કરવું પડે એમ. સામો ખેલાડી દબાતો હોય તો દબાવવાનો એને, મતલબ બોડી લેંગ્વેજથી આ બધું શીખવાનું છે. તો એ જે શું કહેવાય વિરાટ કોહલી, એમાં ભલે બીલું લીખવું હોય. કિલર એટીટ્યુડ ધારા જીતેશ બાપોદરા.